મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્વાદિષ્ટ ઢોકળા બનાવવાની રેસીપી જોઈશું। તો સૌપ્રથમ આપણે ચણાનો અને ચોખાનો 2 વાટકી લોટ લીધો છે। હવે એમાં 1 ગ્લાસ છાશ રેડીશું। હવે 1 ગ્લાસ પાણી રેડીશું। બધું જ મિક્સ કરીને એને હલાવી દઈશું। एक चमची मीठું નાખીશું। તમારે સ્વાદ પ્રમાણે નાખવું હોય તો નાખી શકો છો। લસણ અને મરચાંનો પાવડર નાખીશું। થોડી કલર માટે આપણે હળદર નાખીશું તો કલર સારો આવે છે। અને બધું જ મિક્સ કરીને હલાવી દઈશું। આ રીતે એકદમ સરસ રીતે હલાવી દઈશું, જેથી કરીને આપણું ખીરું એકદમ સરસ થાય। આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, તો 10 મિનિટ માટે આપણે પલાળી રાખીશું। 1 ચમચી લીલા મરચાં ખાંડીને લીધા છે તે નાખીશું। થોડા ધાણા લીધા છે એ અંદર એડ કરી દઈશું। આ બધું જ મિક્સ કરી લઈશું। હવે અંદર 1 ચમચી તેલ રેડીશું, જેથી કરીને આપણા ઢોકળા એકદમ પોચા થશે। સૌપ્રથમ આપણે એક પ્લેટ લઈશું। હવે એમાં થોડું તેલ, 1/2 ચમચી તેલ લઈશું। હવે એને આ રીતે લગાવી લઈશું, જેથી કરીને આપણા ઢોકળા ચોટે નહીં। હવે આપણો લોટ પલળીને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આથો લાવવા માટે નાની ચમચી ઈનો નાખીશું। પછી એને આ રીતે હલાવીશું। એક બાજુ આ રીતે હલાવીશું તો આપણો લોટ ફૂલીને તૈયાર થઈ જશે। પ્લેટમાં ખીરાને એડ કરીશું। થોડું થોડું મરચું ઉપર નાખી દઈશું, તો દેખાવામાં સારા લાગશે। આપણે દેખાવ ના જોવાનો 10 મિનિટ માટે આપણે આને ચડવા દઈશું। હવે આપણા ઢોકળા ચડીને તૈયાર થઈ ગયા છે, તો આપણે ચપ્પા વડે જોઈ લઈશું। એવું ચોટતા નથી, તો આપણા ઢોકળા એકદમ સરસ રીતે ચડી ગયા છે। આ રીતે પણ ચોટતા નથી। હવે આપણે આ રીતે નાના નાના ટુકડા કરીને કટિંગ કરી લઈશું। તમે જોઈ રહ્યા છો આપણા ઢોકળા એકદમ પોચા અને સરસ રીતે તૈયાર થઈ ગયા છે। જુઓ, સૌપ્રથમ ઢોકળા વઘારવા માટે એક કઢાઈ લીધી છે આપણે। તેમાં 3 ચમચી તેલ લઈશું। હવે આપણું તેલ આવી ગયું છે, તો એમાં આપણે 1/2 ચમચી રાઈ નાખીશું।
1 ચમચી તલ નાખીશું, મીઠો લીમડો નાખીશું, આપણે બધા જ ટુકડા એમાં નાખી દઈશું. આ રીતે આપણે બધા જ ઢોકળા હલાવી દઈશું. હવે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે, તો હવે એના ઉપર આપણે લીલી કોથમીર નાખીશું. સ્વાદિષ્ટ ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે, તો તમે જોઈ શકો છો એકદમ પોચા અને મસ્ત બન્યા છે. અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.